રિયલિટી વાત કરું તો કોઈ યુટ્યુબર મેં આજ લગીન મેં જેટલા વિડીયો જોયા એમાં કોઈ કીધું નથી. ભગવાન 100% આસ્થા 100% ભગવાન ઉપર, અને આસ્થા હોય તો જ આટલું માણસ આવે. 12 થી 3 આ રોડ બંધ હોય છે, ઉપર નીચે 0 છે ડીઝલ. અહીંયા બીચીસ છે, પર્વત છે, મ્યુઝિયમ છે, ઘણી બધી વસ્તુ છે. અહીંયા સંસ્થા દ્વારા કરવામાં આવે છે, બહુ પ્રોબ્લેમેટિક વસ્તુ કહેવાય. એટલે 20 કલાક માણસોને એક જ રૂમમાં તાળું મારીને ગુડ મોર્નિંગ, જય અંબે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. અને ગુજરાતીના નવા સફરનામા ઉપર તમારું સ્વાગત છે. અમે અત્યારે છીએ આંધ્રપ્રદેશની એકદમ બ્યુટીફુલ સિટી વાઇઝેકમાં. અહીંયાથી નીકળીએ છીએ તિરુપતિ જવા. અને વાત કરીએ વાઇઝેકની તો વાઇઝેક બહુ મસ્ત સિટી, એકદમ બ્યુટીફુલ સિટી છે. અહીંયા 3-4 દિવસ જોઈએ રોકાવા માટે, સ્ટે કરવા માટે. તો અમે આના માટે વાઇઝેક માટે સ્પેશિયલ એક ટૂર રાખશું પાછું, અને તમારો બધાનો સપોર્ટ રહેશે તો બહુ જલ્દી જ પાછા આવશું વાઇઝેક. અહીંયા બીચીસ છે, પર્વત છે, મ્યુઝિયમ છે, ઘણી બધી વસ્તુ છે. પણ એ હવે નેક્સ્ટ ટૂરમાં. વાત કરીએ રૂમની તો આ રીતના રૂમ છે, મેસ્ડઅપ છે બધું. અત્યારે ચેકઆઉટ કર્યું એટલે બેડ, ટીવી, એસી અને આ રીતના રૂમ હતો. અને રૂમની પ્રાઇસની વાત કરીએ તો 1500 રૂપિયા. યસ, આ રૂમ અમને 1500 રૂપિયામાં પડ્યો હતો. અને અમારો લગેજ હવે વયો ગયો છે નીચે. આપણે પણ નીકળીએ હવે તિરુપતિ બાલાજી તરફ. તો જઈએ હવે તિરુપતિ બાલાજી. આ રીતના છે રિસેપ્શન. નીકળી ગયા, પણ ડીઝલ થઈ ગયું છે હાવ ખાલી, 0 છે ડીઝલ. તો હવે વાઇઝેકમાં પેટ્રોલ પંપ ગોતીએ છે, ડીઝલ ભરાવી અને પછી કંઈક ખાઈને નીકળશું વાઇઝેકથી. ડીઝલ થઈ ગયું છે ફૂલ, એકદમ છલોછલ. અને ડીઝલ આવ્યું છે 5350. આજે આખી ખાલી જ હતી ટાંકી, એટલે 55 લીટર આવ્યું, 55 લીટર. હવે આગળ જઈએ, હવે વધીએ આગળ. પ્રોપર સાઉથ ઇન્ડિયન થાળી, રાઈસ, આ સાઈડ છે રસમ, સાંભાર, ચટણી, અને આ લોકો આમાં મિક્સ કરીને ખાય છે. પ્રાયમ્સ અને આ દહીં. વાઇઝેક સિટીમાં જમવા ઊભા રહ્યા હતા. અયપ્પા પાર્લર કરીને છે, અયપ્પા પાર્લર. મેં તો મીલ ખાધું હતું, તમને બતાવ્યું. એક નંબર મીલ, એક નંબર ખાવાનું. કોઈને પણ ખાવું હોય વાઇઝેક સિટીમાં આવે તો મસ્ટ ટ્રાય. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે. અને આ રહ્યો જીઓનો પંપ, હાઈવે. અહીંયા રેસ્ટ એરિયા પણ છે. તો અમે ત્યાં ગાડી લગાવી અને રાતે સૂઈ ગયા હતા મોડેકથી. અને તિરુપતિ છે ઓલમોસ્ટ હવે 100 કિલોમીટર જેવું બાકી છે, 130 જેવું. તો હવે વધી આગળની સાઈડ. ડીઝલની પાછી ટાંકી ફૂલ કરાવી લીધી છે, 5300નું ડીઝલ આવ્યું છે. હવે વધીએ આગળ બાજુ. તિરુપતિ આપણે પહોંચી ગયા છીએ. અને તિરુમાલા જે પર્વત છે જ્યાંથી જવાય છે એન્ટર કરવા જઈ રહ્યા છે. અહીંયાથી એન્ટર થઈ ગયા છે તિરુમાલા પર્વતમાં. તો આપણે અહીંયા તિરુપતિમાં હોટલ રાખી લીધી છે, ટ્રીબો કરીને હોટલ છે. આવી રીતના રિસેપ્શન, ઉપર રૂમ છે, 3 બેડ. તો ઉપર જઈએ, હવે થોડોક રેસ્ટ કરી લઈએ આપણી ગાડી. અને હવે તિરુમાલા પર્વત જે આપણે તિરુપતિ બાલાજીનું છે એ ચડવા જઈ રહ્યા છીએ. અહીંથી ચડવાનું છે. અહીંયા બધા ચેકિંગ થાય છે, તો ચેકિંગ કરાવી લઈએ અને પછી આગળ વધીએ. બેગ ને બધું ચેક થાય છે અહીંયા, એટલે કોઈ પણ આવે તો જરૂરથી વિઝિટ કરજો. આ રીતના ચેકિંગ થાય છે અહીંયા. ગાડી ચેક કરાવી લઈએ, ગાડી ચેક કરી અને પછી જઈએ ઉપર. તો ગાડી ચેક થઈ ગઈ છે ફૂલ. આપણે આપણો બધો સામાન છે, લગેજ જે છે હોટલે મૂકી દીધી હતી. અને
પેસેન્જર જે છે એમનું ચેકિંગ કરવા ગયા છે, એમનું ચેક કરશે અને પછી જવાનું થશે અહીંયાથી. આપણે ઉપર પહોંચી ગયા છે ડુંગરમાં. આ છે એન્ટ્રન્સ. એન્ટર કરીએ, અંદર મંદિર તરફ જઈએ. આ છે આખું તિરુમાલા. આગળ છે મંદિર અને પહેલાં આપણે ખાવાનું બાકી છે એટલે ખાવા આવી ગયા છે. ખાઈને પછી દર્શન કરવા જઈશું. બધી જ સુવિધા છે, જોઈ શકો છો. અહીંયા કોઈ વસ્તુ ઘટતી નથી. તો હવે ખાઈ લઈએ અને પછી જઈએ આગળ. તો બીજા દિવસના વાગી ગયા છે 12:30. અમે ફ્રી ટિકિટ, અમે કોઈ ટિકિટ લીધી નહોતી. વીઆઈપી અમારા ટૂરનો પ્લાન ને ડેટ બધી ચેન્જ થયા કરતી હતી. એટલે અહીંયા બધી સિસ્ટમ બહુ અલગ અલગ છે. બહુ અઘરી સિસ્ટમ છે, એ પણ હું તમને જણાવું. અત્યારે અમે રાતે ગયા હતા ઉપર. ત્યારે ફ્રી ટોકન આપ્યું. અડધી કલાકની લાઈનમાં રહીને ફ્રી ટોકન આપ્યા પછી ઓલમોસ્ટ વેઇટિંગ હતું અત્યારે બપોરના 12 વાગ્યા લગીનનું. પહેલાં એવું કીધું કે 5-6 વાગે દર્શન થઈ જશે, પછી એવું કીધું કે 7-8 વાગે દર્શન થઈ જશે, પછી એવું કીધું કે 10-11 વાગે દર્શન થઈ જશે. તો અત્યારે અમે સવારે વહેલા ગાડીમાં જ ત્યાં રાતે સૂઈ ગયા હતા. 12 થી 3 આ રોડ બંધ હોય છે ઉપર નીચેનો, એટલે અમે નીચે નહોતા આવી શક્યા. એટલે અમે ગાડીમાં સૂઈ ગયા હતા. પછી સવારે પાછા ઉઠીને ત્યાં પૂછવા ગયા હતા કે કેટલા વાગે દર્શન થશે. તો એમણે બપોરનું કીધું હતું. એટલે અમે નીચે ગયા. નીચે જઈને ફ્રેશ બેશ થઈને હોટલે પાછા ઉપર જવા રવાના થઈ ગયા છે. અને વાત કરું અહીંયાની, તો બહુ બધી વસ્તુ તમને કહેવાની છે ને બહુ બધી વસ્તુ ઘણા લોકોએ કીધી નથી, જે અહીંયા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. બહુ પ્રોબ્લેમેટિક વસ્તુ કહેવાય. એવું મેં આજ સુધી ક્યાંય મંદિરમાં જોયું નથી, એકેય મંદિરમાં નથી જોયું. હવે હું તમને પછી જણાવું. હવે જોઈ લઈએ ક્યારે દર્શન થાય, શું થાય, કઈ રીતના છે. તો અત્યારે પાછા ઉપર જઈએ છે અને પછી તમને આખી ડિટેલમાં બધી વસ્તુ જણાવું અને શું કઈ જગ્યા છે અહીંયા દર્શન કરવા લાયક, જવા લાયક, એ પણ તમને જણાવું. તો અત્યારે જઈએ છે ઉપર. ઉપર આપણે એન્ટર થઈ ગયા છીએ અને આ રીતના અલગ અલગ લેન બનાવેલા છે બસ માટે, 4 વ્હીલ માટે. એ કોઈ પણ લેનમાંથી તમે એન્ટ્રી કરી શકો છો. અહીંયા કોઈ પણ ચેકિંગ કે કઈ વસ્તુ થતી નથી, નીચેથી જ ચેકિંગ ને એવું થઈ જાય છે. આ રીતના બધા ગેસ્ટ હાઉસ બનેલા છે ઓલ ઓવર તિરુમાલામાં. આ રીતના ગેસ્ટ હાઉસ બનેલા છે. એ કોઈ પણ પ્રાઇવેટ, કોઈ પણ હોટલ કે પ્રાઇવેટ રિસોર્ટ નથી, બધા ગવર્મેન્ટના છે. જે તમારે ગવર્મેન્ટથી ઓનલાઈન બુકિંગ કરેલું હોય એ એકોમોડેશન એ લોકો પછી અહીંયા આવો એટલે ઓનલાઈન બુકિંગ બતાવો ત્યારે પ્રોવાઈડ કરે છે એ લોકો. તો આ રીતના બધા જ ગેસ્ટ હાઉસ જે પણ દેખાય છે બધા ગવર્મેન્ટના છે. તો આ છે આખી તિરુમાલાની બજાર. આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. ઓલમોસ્ટ વાગી ગયા છે 7, 6:56 થઈ ગઈ છે. કાલે રાતે ઘૂસ્યા હતા દર્શન કરવા અને આજે સાંજે 7 વાગે. ફોન ને એ બધું અલાઉડ નહોતું એટલે અંદર કોઈ પણ વિડીયો લીધો નથી, પણ તમને અહીંયાથી દર્શન કરાવી દઉં. મસ્ત બધા મસ્ત દર્શન કરી લેજો.
બસ હવે ઉતરીએ છે નીચે. 7:15 થઈ ગઈ છે અને હવે ઓલમોસ્ટ 15-20 મિનિટનો રસ્તો બાકી છે. દર્શન થઈ ગયા વ્યવસ્થિત. અને મેં તમને કીધું હતું કે વાત કરું સંસ્થાન મંદિરની આસ્થા, ભગવાનની આસ્થા 100% સાચી, એમાં નો ડાઉટ કોઈ પણ વસ્તુ નહીં. પણ રિયલિટી વાત કરું તો કોઈ યુટ્યુબર મેં આજ લગીને મેં જેટલા વિડીયો જોયા એમાં કોઈ કીધું નથી. પણ હું તમને કહીશ, અહીંના જે સંસ્થાવાળા છે ઝીરો એટલે કઈ રીતના કે આજે માણસ દર્શન કરવા આવે છે તો ભગવાન માટે માણસ બધા એક જ સમાન હોય છે. અગર તમે ફ્રી દર્શન કરવા આવો છો તો તમને એક રૂમમાં મતલબ જેલ ટાઈપ જેવું હોય છે. હું તમને આખું જણાવું, અંદર ફોન નથી લઈ જવા દેતા, બાકી આખો વિડીયો ઉતારીને તમને બતાવત. જેલ ટાઈપ હોય છે. એમાં તમે વિચારો, અમે રાતે 10 વાગે એન્ટ્રી લીધી હતી તો અત્યારે 7 વાગે અમે નીકળ્યા છીએ બહાર. તો સાંજના 4 વાગ્યા સુધી એમાં લોક કરીને રાખેલા હોય બધાને. યસ, અમે તો નીકળી ગયા હતા, પછી રી એન્ટ્રી લઈ લીધી હતી. ઘણા માણસો એમનેમ ત્યાં બેઠા, નાના છોકરા, ઘણા વૃદ્ધ માણસો, ગઈઢા માણસો એમનેમ ત્યાં ને ત્યાં બેઠા, બેસવાની જગ્યા નહીં. અને વાત કરું માણસાઈની તો ઝીરો. અમે કાલે એવું વિચારીને નીકળ્યા હતા કે અમે નીકળી જઈએ સવારે VIP જે 10,500ની ટિકિટ છે એ લઈને દર્શન કરવા આવશું. એનું કારણ જ એ કે અમે ટોકન લીધું ફ્રીનું, કેમ કે અમારો કોઈ પણ ટાઈમિંગ નહોતો, આ ફિક્સ ટાઈમ નહોતો તિરુપતિનો કે કયા ટાઈમે અમે પહોંચશું. એટલે અમે જ્યારે અંદર ફ્રી ટોકન લઈને ગયા પછી અંદર એક હોલ હોય, મતલબ હરેક હોલના નંબર આપેલા હોય. 1 થી લઈને 30 સુધીને એક ફ્લોર ઉપર હોય છે, બીજા ફ્લોર ઉપર 15, પછી 16 થી 30 એવી રીતના 2 ફ્લોરમાં હોલ હોય નોર્મલ ફ્રીવાળા માટે. તો હવે વાત કરું એ ફ્રીવાળા માટે, તો ફ્રીમાં એ લોકોને હોલમાં નાખી દે છે, પછી ગેટ બંધ કરી દે અને ગેટને લોક કરી દે છે. મને અત્યાર સુધીની નથી ખબર પડી કે લોક શેના માટે કરે છે. મીન્સ કે તમને અંદર જાઓ એટલે જેલ જેવું જ ફીલ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અંદર જ વોશરૂમ, પાણી પીવાનો નળ છે, એક લેન્ડલાઇન મૂક્યો છે, કેમ કે ફોન તો ઓબ્વિયસલી હશે નહીં, અને અંદર જ તમને ખાવાનું આપે. અને વાત કરું તો અમે તો એવું વિચારીને રાતે નીકળી ગયા હતા કે હવે દર્શન નથી કરવા, સવારે VIP ટિકિટ લઈને દર્શન કરી લેશું. પણ આ તો એક મરાઠી ભાઈઓ આપણા મહારાષ્ટ્રના હતા, એ અમને નીચે મળી ગયા. એટલે એમણે કીધું કે આને આ ટિકિટ ઉપર તમને જે સ્લોટ નંબર એલોટ કર્યો હોય, કે મતલબ સવારનો ટાઈમ આપ્યો હોય, એ ટાઈમે તમે જઈ અને પાછી રી એન્ટ્રી લઈ શકો છો એને ટોકન પર. તો અમે પાછા સવારનો ટાઈમ અમને આપ્યો હતો, તો સવારે અમે ગયા પાછા ઉપર. પણ સવારે બી એવું કીધું કે હવે ટાઈમ બપોરે 12-1 વાગે લાગશે. એટલે અમે નીચે ગયા. નીચે અમારી હોટલ જ્યાં સ્ટે કર્યો છે ત્યાં જઈને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને પાછા 1 વાગે પહોંચ્યા. તો 1 વાગ્યાના પાછા બેઠા હતા, તો સમથિંગ 4:30, 5 વાગે પાછી એન્ટ્રી થઈ અને 5 વાગ્યા લગીને ત્યાં હોલમાં જ બેઠા હતા. 1 થી 5 જે આખો જે હોલ હતો, મતલબ મીન્સ કે જે જેલ ટાઈપ હતું, ત્યાં જ બેઠા હતા. અને પછી અંદર જવાનું ચાલુ કર્યું, તો અંદર બી વોકિંગ કરતાં ઓલમોસ્ટ 1 કલાક નીકળી ગઈ. એમાં વાંધો નથી, એમાં વાત તમને કરું તો એમાં કોઈ પણ વાંધો નથી. રનિંગ ટ્રાફિક અને એની જ જગ્યાએ 300 રૂપિયાવાળી જે VIP ટિકિટ છે એમાં તમારું દર્શન 5 કલાકમાં થઈ જાય છે. અને 10,500 વાળી ટિકિટ છે એમાં તમારું દર્શન ફક્ત અને ફક્ત અડધી કલાકમાં જ થઈ જાય છે. તો આ બધી અહીંયા આ બધી સંસ્થાની બધું આવું બધું ચાલે છે. એટલે જોવા તો એ જ મળ્યું કે પૈસાનું મહત્ત્વ છે માણસોને. અહીંયા સંસ્થાને અહીંયા સૌથી વધારે મહત્ત્વ પૈસાનું છે, બીજું કોઈ મહત્ત્વ જ નથી. ભગવાન તો એવું કહેતા નથી કે પૈસા દઈને તમે વહેલા દર્શન કરી લ્યો કે આમ કે તેમ. અને જે રીતના માણસોને જે હોલમાં ભર્યા હતા, તો મારાથી ન બોલાય એવું, પણ મીન્સ કે ઘેટા બકરાને જે આપણે હોલમાં ભરીએ ને, મતલબ અંદર એવી રીતના ભરેલા હતા. આપણને દયા આવતી હતી. અમુક જે ગઈઢા માણસો હતા, નાના છોકરા રડતા હતા, અને આપણે એવું થાય કે આ દર્શન શું માગે એમ. પણ હવે જે છે ફેક્ટ મેં તમને કીધું છે, લગભગ કોઈએ નહીં કીધું હોય. મેં જેટલા વિડીયો જોયા છે એમાં કોઈએ કીધું નથી, પછી આગળ ખબર નહીં. એટલે મારું કેવું એવું જ છે કે તમે આવો તો 3 મહિના પહેલાં ઓનલાઈન બુકિંગ કરાવી લેજો. 300 રૂપિયા પ્રાઇસ છે, વેબસાઇટ છે
તિરુપતિ નામથી આખી વેબસાઇટ જ છે. એમાં એકોમોડેશન પણ મળી જાય છે. અહીંયા ઉપર જ આખું ગવર્મેન્ટ તરફથી જ છે, જેટલા પણ છે ગેસ્ટ હાઉસ વગેરે તો એ પણ મળી જાય છે. અને બહુ મિનિમમ પ્રાઇસના હોય છે, 50 રૂપિયાથી ચાલુ થાય છે. 50 રૂપિયા હોલ હોય તો 10 રૂપિયામાં બી મળી જાય, અને સારામાં સારો રૂમ 1000 રૂપિયામાં તમને મળે છે. એટલે તમારે 3 મહિના પહેલાં બુકિંગ કરાવવું પડશે આ 300 રૂપીસ વાળી ટિકિટ માટે. અને જો અગર તમારે 10,500 વાળી ટિકિટ લેવી હોય તો સેમ ડે સવારે અહીંયા ટિકિટ બુકિંગ કરાવો, બીજા દિવસે સવારે તમને એક સ્લોટ આપી દે છે. એમાં તમે એન્ટ્રી કરાવો તો અડધી કલાકમાં દર્શન કરીને પાછા આવી જાઓ છો. તો અહીંયા આ બધી સિસ્ટમ ચાલે છે અને આવું છે. ખબર નહીં હવે ક્યારે સુધારો આવે, શું આવે. ઓલમોસ્ટ વિચારો તમે 10 વાગ્યાના એન્ટ્રી લીધેલી માણસો અત્યારે 7 વાગે નીકળે તો ઓલમોસ્ટ કેટલા કલાક? ઓલમોસ્ટ મારા અંદાજ પ્રમાણે 20 કલાક થાય, 20-21 કલાક. એટલે 20 કલાક માણસોને એક જ રૂમમાં તાળું મારીને, મને તો એક તો મેઇન તો જે તાળું લગાવીને જાય એ મને બહુ ખરાબ લાગ્યું કે તાળું કોઈ સેન્સ નથી. કેમ કે માણસ દર્શન કરવા આવ્યા છે, એમને કોઈ પાપ કે કોઈ વસ્તુ કંઈ કર્યું નથી. હા, ઓબ્વિયસલી તમારે નીકળવું હોય, નીકળવા માટે બી કોઈને નીકળવું હોય આ કાઢી દે છે, તાળું ઓપન કરે છે, પણ નીકળવા માટે બી 15-20 મિનિટ રાહ જોવાની. મેનેજમેન્ટ બહુ કાચું છે એ બાબતે. અડધી કલાક 15-20 મિનિટ રાહ જોવાની, 2-3 જણાને બોલાવવાના, ત્યારે જઈને એ તાળું ખોલે, પછી નીચે જાઓ, તમારે જે પણ કરવું હોય પાછી રીએન્ટ્રી થઈ જાય છે, એ કોઈ ઇશ્યુ નથી. પણ આ રીતના આખી સિસ્ટમ ચાલે છે. મસ્ત દર્શન થઈ ગયા છે, વાંધો નથી. ભગવાન 100%, આસ્થા 100% ભગવાન ઉપર, અને આસ્થા હોય તો જ આટલું માણસ આવે. બાકી આ રીતના છે સિસ્ટમ. એટલે કોઈ પણ આવે એટલે સમજી વિચારીને ઓનલાઈન બુકિંગ એડવાન્સ કરીને આવજો. અને બીજી મેઇન વસ્તુ કહેવાની એ હતી અહીંની પબ્લિક. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ એટલે અમારી સાથે થઈ ગયું. એ હોલમાં જ અમે જેવી એન્ટ્રી લીધી ને, બધું પેક થઈ ગયું, બધું ફૂલ, બેસવાની જગ્યા નહીં. એટલે અમે 3 જણા છીએ, અમે 3 ઊભા હતા. ત્યાંના લોકલ જ હતા, દર્શન કરવા આવ્યા હતા. એ સૂતા હતા એકદમ ફેલાઈને. એટલે અમને કીધું કે થોડુંક હટી જાઓ, અમે 2 જણા બેસી શકશું એમ. તો એમણે એવું મને કીધું કે તમે ઊભા રહ્યો, સવારના 7 વાગ્યા લગીને ઊભા રહ્યો, વાંધો નહીં, અમને તો જગ્યા મળી ગઈ, તમે બીજાને કહો. પછી એ બોલ્યો એની લેંગ્વેજ, એ લોકોને હિન્દી આવડે, ઇંગ્લિશ આવડે તો બી વાત નહીં કરે, એની લેંગ્વેજમાં જ વાત કરશે. અને એટલું ખરાબ રીતના વાત કરે ને આપણી જોડે કે ભાઈ આપણે એ લોકો માટે કાંઈ નથી. હા, એટલે આપણે મનથી તો એવું જ વિચાર આવે કે આપણે ત્યાં મસ્ત એવા દ્વારકાના મંદિરે બધા દર્શન કરવા આવે છે ને કેવું બધા પબ્લિક આપણે મરી પડે એટલે એટલું બધું પણ નહીં, પણ તો પણ બધી પૂરતી હેલ્પ કરે છે કે ના તમને કંઈ ખબર નથી, આ બાજુ આવું છે, જમવાનું અહીંયા સારું મળે છે. નો ડાઉટ સારા માણસો બી છે. અંદર એક અંકલ મળ્યા હતા, બધું સમજાવતા હતા કે આ રીતના મંદિરમાં આવું છે, તેવું છે, અંદરથી નીચેથી આ વસ્તુ લઈ જજો. એમાં એ હતા કોયમ્બતુરના હતા. બહુ સરસ હતા. અંદર પેલું પણ છે, તુલાદાન માટે પણ છે. તમે કોઈ માનતા લીધી હોય છોકરાની કે કોઈની, એક સાઈડ વજન કાંટા તરફ એ આખું સોનાનું બનેલું છે. એટલે બધું અંદર સમજાવતા હતા. અમારી આગળ જ હતા, એ VIP દર્શનમાં આવેલા હતા. બાકી અહીંયાની જે લોકલ પબ્લિક છે ભાઈ, ખબર નહીં શું કયા અલગ લેવલ ઉપર એમનું. તમને કોઈ વસ્તુનો જવાબ નહીં આપે. તમે કહેશો કે ભાઈ મંદિર કેટલું દૂર છે, તો પછી આ ટિકિટ પછી શું ટાઈમ લાગશે, કે આ હોલમાં આવ્યા પછી હજી કેટલા ટાઈમ સુધી બેસવાનું છે, બસ એમ જ કહે. 2 વાગે નીકળી જશો, 5 વાગે નીકળી જશો, 5 મિનિટ. લાસ્ટ અમે 2 કલાક 3 કલાક બેઠા હતા ત્યારે એ લોકો એમ જ કે 5 મિનિટમાં જઈ આવશો તમે, 5 મિનિટમાં છોડી દેશો, 5 મિનિટમાં છોડી દેશો. એટલે ટૂંકમાં તમે જ્યાંની લોકલ લેંગ્વેજ નહીં બોલતા હો અને હિન્દી કે ઇંગ્લિશમાં વાત કરતા હશો તો તમને કોઈ જવાબ નહીં આપે. એ લોકો તમને એકદમ ઝીરો સમજ નહીં, તમને જવાબ જ નહીં આપે કોઈ વસ્તુ. એટલે આવું તો બન્યું છે આ અમારી સાથે. એવું નથી કે બધા ખરાબ છે, કોક ઘણા એવા સારા પણ માણસો મળ્યા. પણ અહીંના જે લોકલ હતા એ લોકોએ તો, ઇવન તો એ અંકલ જે કોયમ્બતુરના હતા તો એણે તો એમ પણ કીધું કે કોયમ્બતુર આવજો, પણ હવે ટાઈમ એના લીધે પણ અહીંયાના લોકલ થોડુંક ડિસઅપોઇન્ટ. તો પગ લાંબા કઈ બેઠા એટલા કલાક બેસવાના.
કોઈ બી હોય માણસ પગ લાંબા કરવાના છે. એક આગળ અમારી આગળ એક અંકલ બેઠા હતા, એ ખાલી અમે પગ લાંબા કર્યા એટલામાં અમારી જોડે ઝઘડવા માંડ્યા કે ભાઈ તમે પગ લાંબા કેમ કરો છો, અને એ અંકલ આખા ફેલાઈને સૂતા છે, તો બી અમે પગ લાંબા કર્યા તો એમાં ઝઘડવા માંડ્યા. એટલે એક વસ્તુ તો છે, પેલા જે અંકલ હતા એ કપલ હતું, એ વેલ એજ્યુકેશન વાળા લાગ્યા અમને, કેમ કે પ્રોપર ઇંગ્લિશમાં મારી જોડે વાત કરતા હતા. એ ફરક છે કે જે બી પબ્લિક અહીંયાની એજ્યુકેશન વાળી છે એને ખબર છે હવે બહારથી લોકો આવ્યા છે શું હેરાન થતા હોય ને એમને અમારી હેલ્પ કરવી જોઈએ. બટ જે લોકલ પબ્લિક છે, જે લોકો એજ્યુકેશન નથી લીધું કે લીધું છે આઈ ડોન્ટ નો, બટ એ લોકો એટલા એગ્રેસિવ છે, તમારો થોડોક હાથ બી લાગશે તો બી તમારી જોડે ઝઘડવા લાગશે. કેમ તમે બહારના છો એટલે કે ભાઈ આ બહારના છે, આ લોકો કાંઈ કરી નહીં. તો થોડુંક આવો ત્યારે સમજી વિચારીને આવજો ને એડવાન્સ પ્લાનિંગ કરજો. તો હવે અત્યારે જઈએ છે હોટલ પર, ફૂલ થાકી ગયા છે, કાલના આમનામ જ છીએ, એટલે હવે હોટલ પર જ જમીને નોર્મલ અને પછી સૂઈ જાશું. તો આજના બ્લોગ માટે આટલું જ. મળીએ આગળના નવા ગુજરાતી સફરનામા તરફ. જય અંબે, જય દ્વારકાધીશ.